આજે બપોરે 4 વાગે 2024ની વર્લ્ડ કપ માટે ઇન્ડિયાની સ્ક્વોડ બહાર પડી ગઈ. હવે તમને થતું હશે કયા કયા પ્લેયર આવ્યા છે, હું તમને કહી દઉં. રોહિત શર્મા, જે તો બધાને ખબર હતી કે રોહિત શર્મા કેપ્ટન છે તો હશે. બીજો ગિલ નથી, આ વખતે બીજો યશસ્વી જયસ્વાલ છે. બધાને થયું ગિલને કેમ ના લીધો, પણ જયસ્વાલ બી સારું જ રમે છે એટલે જયસ્વાલ આવી. ત્રીજા નંબરે આપણા કિંગ કોહલીને તો બહુ લોકોએ કીધું હતું, અજીત અગરકર, સંજય માંજરેકર, બહુ લોકોએ કીધું હતું, પણ આપણા વિરાટ કોહલી ભાઈ સિલેક્ટ જ છે. ચોથા આવે છે સૂર્યકુમાર યાદવ. હા ભાઈ, કાંઈ બી હોય પણ છેલ્લા ટાઈમે કદાચ કંઈક કરી શકે એવી હોપથી આપણે સૂર્યાને બી લીધો છે. પાંચમાં આવે આપણા હાર્દિક પાંડ્યા એઝ અ વાઇસ કેપ્ટન. રોહિત આપણો કેપ્ટન અને હાર્દિક પાંડ્યા એઝ અ વાઇસ કેપ્ટન, સારું જ છે. ચલો હાર્દિક પાંડ્યા બી છે. પછી આવે રિષભ પંત. જી હા, બધા લોકોને એમ થતું હતું કે રિષભ પંત હશે કે નહીં, પણ યસ, આપણો શેર આવી ગયો છે. પછી છઠ્ઠા નંબર ઉપર ચૂઝ થયા છે આપણા હોનહાર સંજુ સેમસન. જી હા, સંજુ સેમસન નું બહુ નામ હતું અને બી સિલેક્ટ. બધાને એમ હતું KL રાહુલ ચૂઝ થશે, પણ ના, KL રાહુલને સિલેક્ટ કર્યો નથી. એની જગ્યાએ સંજુ સેમસન ચૂઝ થયો છે. પછી આવે આપણો શિવમ દુબે. જે હા, યુવરાજ સિંહ, જેને બીજો યુવરાજ સિંહ કહેવામાં આવે છે, શિવમ દુબે સિલેક્ટ થઈ ગયો છે. તમને એક વાત કહી દઉં, રિંકુ સિંહ નથી. તમને એમ લાગતું છે રિંકુ સિંહ કેમ નહીં, એને રિઝર્વ પ્લેયરમાં રાખ્યો છે. કે અક્ષર પટેલ, જે આ 15માં અક્ષર પટેલ બી છે. એના પછી આપણો રવિન્દ્ર જડેજા. જી હા, રવિન્દ્ર જડેજા બી છે. રવિન્દ્ર જડેજા પછી છે કુલદીપ યાદવ. ઓહ, કુલદીપ તો બાગેશ્વર ધામ જઈને આવ્યો ત્યારથી એનું ફોર્મ જ છે અને સારું રમશે મને એમ લાગે છે. હવે એક તમને શોકિંગ ન્યૂઝ દઈ દઉં કે આ પ્લેયર બી સિલેક્ટ થયો છે, જેનું નામ છે યુઝવેન્દ્ર ચહલ. થઈ ગયા ને શોક? જી હા, આ યુઝવેન્દ્ર ચહલ બી સિલેક્ટ થઈ ગયો છે. યુઝવેન્દ્ર ચહલ પછી વાત કરીએ અર્શદીપ સિંહ, ફાસ્ટ બોલરનું હવે આવી. અર્શદીપ સિંહ પહેલા, એના પછી મોહમ્મદ સિરાજ અને છેલ્લા જસપ્રીત બુમરાહ. આ આપણી 15 ટીમ, આ આપણા 15 પ્લેયર મેઇન છે અને 4 પ્લેયર રિઝર્વમાં છે. 4 પ્લેયરના તમને નામ કહી દો, તમને કયા લાગશે કોમેન્ટ સેક્શન પહેલા બતાવી દો. પહેલા તો આપણા શુભમન ગિલ, 2023માં ભાઈએ 900 રન બનાવ્યા તો બી આ વખતે સિલેક્ટ નહીં થયો, રિઝર્વ પ્લેયરમાં સિલેક્ટ થયો. મતલબ આપણી ગુજરાત ટીમનો કેપ્ટન છે અને સિલેક્ટ ના થયો, દુઃખ તો થઈ રહ્યું છે, પણ એઝ અ રિઝર્વ પ્લેયર તો જશે. બીજા આવે ખલીલ અહેમદ. જી હા, ખલીલ અહેમદ લેફ્ટી બોલર છે, ઇન સ્વિંગ આઉટ સ્વિંગ કરે છે, એમને બી રિઝર્વ પ્લેયરમાં રાખ્યો. ત્રીજો આવે આવેશ ખાન. આવેશ ખાનનું તમે નામ તો સાંભળ્યું, સારા યોર્કર નાખે છે આ વખતે, પણ મને નહીં ગમતો. અને ચોથા નંબર ઉપર આવે રિંકુ સિંહ. બધાને એમ જ છે રિંકુ સિંહને કેમ ના સિલેક્ટ કર્યો. હવે શી ખબર, મને બી મારા પર્સનલ ઓપિનિયનથી એમ લાગે છે કે અક્ષર પટેલ, જે આ 15માં અક્ષર પટેલ બી છે, અક્ષર પટેલની જગ્યાએ રિંકુ સિંહ કદાચ સિલેક્ટ થઈ ગયો તો સારું હોય. પણ હવે ખબર નહીં આ લોકો શું ડિસિઝન લીધું મને તો ખબર નહીં, પણ મને ટીમ સારી લાગી. એક જ ખોટું કર્યું છે, જે રિંકુ સિંહ નહીં, એને બી કદાચ રમાડશે, કંઈ કહેવાય નહીં. મતલબ મારા પ્રમાણે તો બેસ્ટ ટીમ છે. હવે જે પ્લેયરને ના ચૂઝ કરે એમનું વાત કરી દઉં. પહેલો તો ઋતુરાજ ગાયકવાડ. બધાને એમ હતું કે ઋતુરાજ ગાયકવાડ સિલેક્ટ થશે, પણ ના, ઋતુરાજ ગાયકવાડ સિલેક્ટ નહીં થયો. પછી આવે KL રાહુલનું બહુ નામ હતું કે આ ભાઈ સિલેક્ટ થશે, પણ ના થયો. એ સ્લો રમે છે, મને તો લાગે છે વન ડે વર્લ્ડ કપનો બદલો અહીંયા લઈ લીધો. તો KL રાહુલ નથી. ત્રીજા છે શ્રેયસ અય્યરનું બહુ નામ હતું, પણ એમને બી કોન્ટ્રાક્ટ મળ્યો નથી, એ બી નહીં સિલેક્ટ થયા. હા, ઈશાન કિશન પણ સિલેક્ટ નથી. અને મને લાગતું હતું એક સંદીપ શર્મા, નટરાજન, આ લોકો ચૂઝ થવા જોઈએ, પણ એ પણ ના થયા. પણ હવે શું કરીએ, વિડીયો અહીંયા સુધી રાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને શેર, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.